ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું મારા દાદીની રીતથી મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી એકદમ સોફ્ટ અને પરફેક્ટ માપ સાથે સુખડી. તો સુખડી માટે લોટ કયો લેવો, એને કેવી રીતે શેકવો અને ખાસ સુખડીમાં એક એવી કઈ સામગ્રી ઉમેરવી જેનાથી સુખડી એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી તૈયાર થાય, સાથે એકદમ સોફ્ટ બને, બિલકુલ ચવડ ના થાય. તૈયાર થયેલી સુખડી તમે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને? તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી દાણેદાર સુખડી તૈયાર કરવા અહીંયા મેં 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે. તો આજે મેં જાડો લોટ નહીં, પણ જે ઘઉંનો રોટલીનો ઝીણો લોટ હોય એ જ લીધો છે. સાથે મેં 1 વાટકી જેટલો ગોળ અને 1 વાટકી જેટલું ઘી લીધું છે. અહીંયા ઘી તમારે પીગળેલું લેવાનું છે. તો બસ આ જ સુખડી બનાવવા માટેનું પરફેક્ટ માપ છે. હવે સૌથી પહેલા આપણે એક જાડા તળિયાવાળી સ્ટીલની કઢાઈ લેશું. ઘરે મીઠાઈ બનાવીએ છીએ તો એલ્યુમિનિયમની નહીં, પણ સ્ટીલની કઢાઈમાં બનાવવાની, જેથી મીઠાઈ એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને. તો હવે ઘી આપણે કઢાઈમાં ઉમેર્યા પછી ઘીને બહુ વધારે પડતું નહીં, પણ હલકું એવું ગરમ થવા દેશું. હલકું ઘી ગરમ થાય એટલે આપણે જે લોટ લીધો છે ને એને આપણે ઘીની અંદર ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું. તો જ્યારે તમે ઘીમાં શરૂઆતમાં લોટ ઉમેરશો ને ત્યારે લોટ જે છે એ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે. તો એકવાર જ્યારે ખૂબ સારી રીતે લોટ જે છે એ ઘી સાથે મિક્સ થઈ જાય ને પછી ખાસ તમને ગેસની ફ્લેમ બતાવી દઉં. તો ગેસની ફ્લેમ તમારે આ રીતે એકદમ સ્લો કરી દેવાની અને ધીમે ધીમે સરસ મજાનો તમારે લોટને શેકવાનો. મારા દાદી કહેતા કે મીઠાઈ માટે તમે જેટલો લોટને ધીમા ગેસ પર શેકો ને એટલો એનો સ્વાદ સરસ આવે. તો લગભગ લોટને શેકાતા 10 થી 12 મિનિટ જેટલો સમય થશે. જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમ વજનમાં એકદમ હલકો થઈ જશે અને જાળીદાર બનવા માંડશે. સાથે તમે ચમચો જ્યારે ના ફેરવો ને ત્યારે ઉપરની સાઈડ તમે જો આ રીતે ઘી પણ દેખાવા માંડશે. તો બસ આ રીતે તમારે લોટને છેક તળિયા સુધી ચમચો ફેરવતા જઈ અને શેકવાનો છે. લગભગ 8 મિનિટ પછી તમે જુઓ લોટ આપણો સરસ શેકાઈ ગયો છે. ચમચામાં લોટ હું આ રીતે કરું તો બિલકુલ ચોંટતો નથી અને એકદમ પરફેક્ટ એવો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. સાથે અત્યારે મારા ઘરે ખૂબ જ સરસ લોટ શેકાવાની સુગંધ આવે છે. મારા દાદી અને નાની બંને એવું કહેતા કે સુખડી બનતી હોય ને તો સુગંધ 2 ઘરે આવવી જોઈએ. તો અહીંયા બિલકુલ એ જ રીતનો લોટ મેં શેકી લીધો છે. તો હવે બસ આપણે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને હવે આ લોટને આપણે થોડો ઠંડો થવા દેવાનો છે. લોટ ઠંડો થાય છે ને એના સાથે આપણે એક એવી સિક્રેટ સામગ્રી ઉમેરીએ જેનાથી સુખડીમાં ઝીણો લોટ વાપર્યો હોવા છતાં પણ દાણા પડશે અને ખાવામાં સોફ્ટ બનશે. તો એ સિક્રેટ સામગ્રી છે 2 ટેબલસ્પૂન જેટલી દૂધની મલાઈ. તો દૂધ પર જે મલાઈ બને ને એને તમારે આ સમયે ઉમેરી દેવાની અને એને ખૂબ સારી રીતે મિક્સ કરવાની. તો શરૂઆતમાં એકદમ બબલ્સ આવશે, પણ જેમ જેમ તમે મિક્સ કરશો એમ બધા જ બબલ્સ બેસી જશે. તો તમે જુઓ લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો અને ખૂબ સારી રીતે આપણું સુખડી માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું. સાથે લોટ જે છે ને એ થોડો ઠંડો પણ પડી ગયો. તો લોટ થોડો ઠંડો પડી જાય, વરાળ નીકળી જાય પછી જ તમારે એમાં ગોળ ઉમેરવાનો. તો આ સ્ટેજ પર આપણે ગોળ ઉમેરી દઈશું. તો ગોળ તમારે નાના ટુકડામાં તોડીને ઉમેરવાનો. સાથે 1 ટીસ્પૂન જેટલો ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ગોળને આપણે લોટ સાથે મિક્સ કરી દઈશું. તો જેમ જેમ ગોળ મિક્સ થતો જશે ને એમ એમ તમારું મિશ્રણ આવું ઘાટું થતું જશે. તો તમે જુઓ સુખડી માટે પરફેક્ટ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું. તો હવે બસ આને આપણે જે પણ થાળી કે ટ્રેમાં તમારે સુખડી સેટ કરવી છે એમાં બધું જ મિશ્રણ ટ્રાન્સફર કરી દેશું. અને હવે સુખડીને એકદમ સારી રીતે ઉપરથી લીસી તૈયાર કરવા આ રીતની કોઈ લીસી વાટકી પર હલકું ઘી લગાવી અને થાળીમાં સુખડીના મિશ્રણને ફેલાવી દેશું. સાથે સુખડીને ઉપરથી સજાવવા માટે થોડી બદામની કતરણ ઉમેરીશું. તમે એની જગ્યાએ થોડા ખસખસ પણ ઉમેરી શકો છો. તો અહીંયા તમે જુઓ આપણી એકદમ પરફેક્ટ સુખડી તૈયાર છે. 10 થી 15 જ મિનિટમાં સુખડી થોડી ઠંડી થઈ જાય એટલે ચાકુથી આ રીતે આપણે સુખડીના પીસીસ કરી લેશું. તો સુખડીનું પીસ તમે ચોરસ, ત્રિકોણ કે પછી ડાયમંડ શેપ, તમને જે પણ શેપ ગમે એ શેપમાં કટ કરી શકો છો. તો તમે જો મારા કટ કરવાથી જ તમને અંદાજ આવતો હશે કે આપણી સુખડી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. તો અહીંયા મેં સુખડીને સારી રીતે પીસીસમાં કટ કરી લીધી છે અને સુખડી થોડી ઠંડી થાય એટલે તમને આ રીતે અનમોલ્ડ કરીને બતાવું. તો તમે જુઓ
એકદમ ઇઝીલી સુખડીનું પીસ આ રીતે અનમોલ્ડ થઈ ગયું અને કેટલી સરસ એકદમ દાણેદાર અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી આ સુખડી તૈયાર થઈ છે. તો તમે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે અથવા જો તમારા બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તો આ રીતે સુખડી બનાવી ઠંડી કરી એરટાઇટ કન્ટેનરમાં ભરી એમને મોકલાવી શકો છો. તમે સફરમાં જતા હોય ત્યાં પણ તમે આ હેલ્ધી સ્વીટ સાથે લઈ જઈ શકો છો. અને આ સુખડી એકદમ ટેસ્ટી બની છે. એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો. મને મારા દાદીએ શીખવાડી અને તમને બધાને મેં શીખવાડી. એકવાર આ રીતે બનાવશો ને તો ગેરંટી છે કે વારંવાર બનાવશો. તો તમને મારી આજની રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તમારા લાઇક્સ મારું મોટિવેશન ખૂબ જ વધારે છે. તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.